ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે સોમવાર અને લો બધા નીકળ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? આ જો દાળ હની કરી. કેની દાળ છે? આ સોમાં ઉડ્યું ને હા. એટલે મગની દાળ. ભરાઈ ગઈ હતી. ઘરાઈ ગઈ હતી? ઘરાઈ ગઈ ને આમ તો સોમાં જાય ને એટલે હંભાઈ લેવી જ પડે નકર હળી જાય. એ અમે એકલી સાફ કરી જોતું રહેવું પડે કે તો બગડી હા, જાય. નકર હળી જાય. થોડોક દાણા એવો થઈ ગયો ને કે આમાં હા. શેર એટલે કે હળી કરી નાખી દે. કારણ કે જો આપણે દાદાને બધા ખબર પૂછી લેવી. સીતારામ દાદા, એમ છે? સારું છે ને? આટો મારવા ગયા હતા કે નહીં નીચે? નીચે આટો મારવા ગયા હતા? બહાર ગયા હતા. બહાર ગયા હતા અહીંયા છે. તો જો આપણે અત્યારે કાનાજીના દર્શન કરી લે કરી દેવી. તો જો કાનાજી પીળા વાઘા પહેર્યા છે, તિલક. મમ્મી નો તો જય શ્રી કૃષ્ણ કહી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરશો તું? મગની દાળ સાફ કરું છું. છે બા અડદની દાળ કરે છે, મગની દાળ કરશો હે ને? ચોમાસું ગયું ને એટલે બધું હા. સાફ કરવું પડે, ધોવું પડે. છે શકે નહીં એમ. હમ. એટલે હળી જાય. હળી જાય. તો જો આ મોસંબી છે. આ મોસંબી દાદાને રસ પાવાનો તો લાવ્યા હતા. આ મશીન રસ પીવો દાદા? રસ ના પાડે છે ત્યારે. પછી આ પણ મશીનમાં કાઢતા બહુ વાર લાગે કે છે ને આ નાના મશીનમાં કાઢી નાખીને વધારે સારું. હાટી ગયા. વાઇટ કામ આ મશીનમાં છે ને બહુ ઓલું થાય. નીકળી જાય છો. આ મશીનમાં છે ને બહુ ઓલું થાય, હરખું નીકળે નહીં આખું એવું થાય. આ મશીનમાં છે ને બહુ મજા આવે. તો જો આપણે છે ને બહાર જવાનું છે કામથી, થોડું કામ છે તો પતાવી આવવાનું છે. તો જોઈ છે આપણે માર્કેટ જવું છે, થોડું કામ છે ને એટલે ઓર્ડર આવ્યો છે ને તે ઓર્ડરનો વસ્તુ લેવા માર્કેટ જવું છે. જોઈ છે આપણે કેવી ટ્રાફિક છે. ત્યારે જો આપણે ગણપતિ દાદા દર્શન કરી લેવી છે. નીચે આપણે સ્થાપના કરી છે અહીંયા. આ રીતે ડેકોરેશન બધું કર્યું છે મસ્તીનું. તો કાલ છે ને અહીંયા અનકોટ ધર્યો હતો દાદાને, 56 પગ ધર્યા હતા. તો એનો વિડીયો કાલના વ્લોગમાં છે, તો એ તમે જોઈ આવજો. એવું છે તો કાલના વ્લોગમાં છે પણ અનકોટ ધર્યો હતો. તડકો આવ્યો છે ત્યાં થોડોક થોડો. અને જો અહીં કબૂતર છે, ચણે છે. મમ્મીને છે ને બહાર જવાનું છે સોનુભાઈની ત્યાં, તો એને મૂકવા જાઉં છું. હે ને મમ્મી, ક્યાં જવાનું છે? હા, સોનુભાઈ ઘેરે. કેમ? સોનુભાઈને લાડવાલાનું થયું છે ને એટલે હા. લાડવા લઈને બોલાવો. એવું છે? હા તો હાલ તને મૂકી દઉં. તો હમણાં તો છે ને તડકો હતો, તો ઘડીક વારમાં તો વરસાદ આવી ગયો. તો વેધરનું તો ખબર જ નથી પડતું કે વેધર કેવું છે. મમ્મીને પણ લઈને આવી ગયો છું અને મારે જે ઓર્ડરની વસ્તુ હતી એ પણ લઈ આવ્યો છું. અને જો આ બધા મમ્મી ને બા ને બધા બેઠા છે. કેમ છે બા? કેમ અત્યારે બેઠા? આ નવરા બેઠા. એવું? હા, જય શ્રી કૃષ્ણ. ઘડીકમાં તો વરસાદ હતો અને ઘડીકમાં તો તડકો હતો, ઘડીકમાં વરસાદ આવી ગયો. બહુ વરસાદ આવ્યો. મેં હા, જો. કીધું પરિતાણ કીધું લુગડા લઈ લે કે આવશે ને. મારે જો ને હું બહાર ગયો તો પલ્લી ગયો. હા, પલ્લી જાય હવે તો કા મમ્મી? પલ્લીની હા, હું પલ્લી પલ્લી ગયા. અમે અહીંયા નીકળ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ઘેર આવ્યા ત્યાં વરસાદ પલ્લી ગયા. એવું જો વેધર આખું બદલાઈ ગયું. ઘડીકમાં તો હું ગયો તે તડકો હતો. આવી. પાણી. અત્યારે જો 5:30 વાગી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં છે કેળાનું વેફર, કેળા ને એવું બધું છે. મમ્મી કેટલા ને કેળાનું વેફર? કેળા પેપર 140 ની 500. 140 ને 500. સારી છે. હારી છે ખાવામાં. કેમ છે બા? તમારે ખાવીશ? ખાવી જ હોય ને. ખવાય તમારે? ખવાય જ ને, પોષિત છે. પોસી જ હોય. હા ચોખ્ખું લાવ્યા હોત તો ખવાય તમારે. તો પરિતા પણ જો કેળાનું વેફર ખાવા આવી ગઈ છે હે ને? હા, ધીરે. તો સરસ. કેળું છે, કેળું ખાય છે દાદા. બધું એવું ખાય. હે ભૂખ તો લાગે જ ને. ખાવાનું બહુ. કેવું આવે? નાસ્તો કરતા કરતા ચોપડી વતન વાંચે છે. એની ચોપડી વાંચતો પરિતા? ઇંગ્લિશ બુક છે. હમ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. હે તો જો એવી ચોપડી વતન હશે કે જાણકારી મળે આપણને. આ હું કેળાનું વેફર ખાઈ લીધી.
દાદાને છે ને રસ કાઢી દો કે ઈ વખત રસ પી લે. હા આમાં રસ પી કાઢ લે. જો આ મશીન છે પણ આ મશીન ખોટું આમાં છે ને રસ તમારે બગડે બધું. આમ આજુબાજુ બધું સાફ કરવું પડે કે આ રસ સારું. તો કોની હારે છો છે એ કોમેન્ટ કરજો કે આવું મશીન હોય તો આમાં જ કાઢે. તો આમાં રસ કાઢી દેવી દાદાને ખોરાઈ દે. ઓનલાઈન નું બ્લાઉઝ ને સ્કર્ટ લાવ્યો છું ને તો એ સંજુ દેખાડે છે આપણે કેવું છે. જો આખું મિરર વર્ક નું બ્લાઉઝ છે, હેન્ડ વર્ક મિરર વર્ક અને 450 પ્રાઇસ છે 450. આમાં બધા બધા કલર અવેલેબલ છે. પાછળ જો બેક 5-6 સાઈડ colour છે ને? પેટર્ન છે. આ નવરાત્રીમાં બહુ આમ ફેમસ છે, બધી છોકરીઓને ગમે એવું કલેક્શન છે. તો એને લેવું હોય ને તો આ નંબર ઉપર નીચે લખેલો છે, આ નંબરમાં કોન્ટેક્ટ કરજો, મળી જશે. અને આ કોમેન્ટ કરવાની કોઈ નંબર નો લખો હોય. કોમેન્ટ કરજો જેને જોતું હોય ને. આ જો ફ્લેર વાળો એકદમ મસ્ત બ્લેક કલર નો ચણિયો છે, આમાંય બધા કલર અવેલેબલ છે. જો ફ્લેર ને બધું લેસ બટન બધું મૂકેલું છે. અને આમાં પણ બધા કલર અવેલેબલ છે અને બીજી પેટર્ન છે. એટલે આમાં જેને જોઈ ઓર્ડર હોય ને તો આમાં કમેન્ટ કરજો તો મળી જશે. તો જો આ ટાઈપનું કલેક્શન જોતું હોય ને તો કમેન્ટ કરજો. ઓલ ઇન્ડિયામાં બધે અવેલેબલ છે અને મળી જશે હોમ ડિલિવરી. એની તો અત્યારે આપણે જો પાટીદાર યુવા સંગઠનના ગણપતિ જોવા આવ્યા છે ભાઈ.
ગણપતિ ડેકોરેશનની થીમ છે ઓપરેશન સિંદૂર, તો તેની ઉપર આખી થીમ રાખેલી છે, તો બહુ મસ્ત છે.